ફરિયાદીઓ વધુ 2 આરટીઆઈ એક્ટિવિસ્ટની પોલીસે કરી છે ધરપકડ। ડિંડોલી વિસ્તારમાં કેટલાક લોકોએ અરજી કરી હતી કે આરોપીઓ તેમના બાંધકામ વિશે અરજી કરી ખંડણી માંગી રહ્યા છે। અગાઉ એક અરજદારે ખંડણી ન આપતા આરોપીઓએ તેનું બાંધકામ તોડી પડાવ્યું હતું। આરોપીઓએ 5 ફરિયાદીઓ પાસેથી 69,000 પડાવવાનો પણ આક્ષેપ સામે આવ્યો છે। આરોપીઓએ વિવિધ બાંધકામો સામે કોર્પોરેશનમાં 10 અને ડીજીવીસીએલમાં 6 અરજીઓ પણ ફાઇલ કરેલી છે। ત્યારે ખોટી અરજીઓ કરી ખંડણી વસૂલતા આરોપીઓ સામે પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે। અર્જુન ફતેહસિંહ સોલંકી અને ભોલા પ્રસાદ સુરેશકુમાર પાંડે આ બંને ભેગા થઈ અને એમના વિરુદ્ધ ખૂબ બધી અરજીઓ કરેલી હતી। એ લોકો જ્યારે પણ મકાન બાંધતા ત્યારે મકાન બાબતની અરજીઓ એસએમસીમાં કરવામાં આવતી અને આ અરજીઓ જ્યારે એ લોકો પૈસા આપી દેતા હોય ને ત્યારે એ અરજીઓ કરવાનું બંધ કરતા। એ પ્રકારનું એ લોકોનું એક ઉઘરાણી કરવાની કામગીરી એ લોકો કરતા હતા। આ બધી બાબતોને ધ્યાને લઈ પોલીસે એ લોકો વિરુદ્ધ ગુનો નોંધેલ છે।